એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડૉક્ટર પ્રદીપ ગળાત્રા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિષય છે ખીર નામનું તીર, અગ્નિ સામે નીર. તમે મહાભારતની સિરિયલનું એક સીન તમને જો યાદ હોય તો, કે એક બાજુથી તીર ચલાવે કે જેમાં અગ્નિની જ્વાળાઓ આવતી હોય અને એનું મારણ સામેના પક્ષેથી તીર આવે કે જેમાં જલનો પ્રવાહ હોય. એટલે અગ્નિનું એક બાજુથી મારણ થતું હોય અને એક બાજુથી મારણ થતું હોય જલનું, નીરનું, અને એ બંને એકબીજાને બેલેન્સ કરી દે. આવી જ વાત આપણી ભારતીય સંસ્કૃતિમાં ભાદરવી પૂનમથી જે શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે ને, ત્યારે દરરોજ ખીર ખાવાની વાત છે. આ ખીર નામનું તીર એ આ ભાદરવા મહિનાની પછીથી છેક આખી શરદ ઋતુમાં શરીરની અંદર જે અગ્નિનો પ્રકોપ, પિત્તનો પ્રકોપ વધે છે, એનું મારણ એક તીર સ્વરૂપે કરે છે. મિત્રો, આપણી ભારતીય સંસ્કૃતિની જે હેલ્થ કેર પ્રિવેન્શન સ્ટ્રેટેજી જે છે ને, એ કોસ્મિક એનર્જી સાથે અલાઇન થયેલી છે. મતલબ, જ્યારે બ્રહ્માંડમાં સૂર્યનો પ્રકોપ વધવાનો હોય તો પાણી પહેલાં પાળ બાંધી દેવાની. એટલે ખીર નિયમિત લેવાથી શરીરની અંદર અગ્નિ તત્વને વધવા ન દેવું, જલ તત્વનું બેલેન્સ પહેલેથી બનાવીને રાખવું, આવી વાત શ્રાદ્ધ પક્ષથી શરૂ થાય છે. અને છેક તમે શરદ પૂનમના દૂધ પૌવા ખાઓ છો ને, ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલે છે. મિત્રો, શરદ ઋતુ એ પિત્તના પ્રકોપની ઋતુ છે. આપણને ખબર છે કે હવામાન ખાતું આગાહી કરે કે ભાઈ દરિયામાં મોટું તોફાન આવવાનું છે. આવું પહેલેથી ખબર હોય તો જાનમાલની હાનિને આપણે ટાળી શકીએ છીએ, કારણ કે આપણું આગોતરું આયોજન એ પ્રમાણે થાય છે. એટલે આ શરદ ઋતુ એના પૂરેપૂરા પિત્તના પ્રકોપ પર પહોંચે એના આગોતરા આયોજનમાં ખીર આપણા આહારનો એક હિસ્સો બની જાય છે. અને દૂધ જે આપણા શરીરના ઓજમાં વધારો કરે છે, પિત્તનું શમન કરે છે, શરીરને બળ આપે છે. અક્ષત એટલે કે ચોખા એ શરીરમાં કોઈ પણ પ્રકારનું ક્ષત થવા દેતા નથી, એટલું જ એનું સામર્થ્ય છે. આનાથી બનાવેલી ખીર એ આપણા ભોજનમાં નિયમિત લેવાની હોય છે, એટલે પિત્તના પ્રકોપથી બચી શકાય. મિત્રો, આ સાથે વધારે પડતી ખટાશ, ખારાશ અને તીખાશ એને આપણે ટાળવી જોઈએ ભાદરવી પૂનમથી શરદ પૂનમ સુધી, કારણ કે એ પિત્તને વધારશે અને આપણે પિત્તને વધવા દેવાનું નથી. કારણ કે આ દરમિયાન જે આપણે પાણી પીએ, જે શાકભાજી ખાઈએ, જે ફળફળાદી કે જે ખોરાક ખાઈએ, એમાંથી શરીરની અંદર સહજ રીતે વધારે પ્રમાણમાં પિત્ત બનતું હોય છે. એટલે ખટાશ, ખારાશ અને તીખાશનું પ્રમાણ ઘટાડવું, ખીર અને દૂધ પૌવાનું પ્રમાણ વધારવું. આ સાથે આયુર્વેદની પંચકર્મની વિરેચન થેરાપી, વિરેચન એટલે આખા શરીરના એક એક કોષોમાં જમા થયેલું વધારાનું પિત્ત એને વીછળીને કાઢી નાખવાની એક બહુ જ સરસ મજાની ડિટોક્સ પ્રોસેસ છે, જે આ શરદ ઋતુમાં વેલનેસ પંચકર્મ થેરાપી તરીકે પણ એનો ઉપયોગ થતો હોય છે. એટલે જેને પિત્તની પ્રકૃતિ હોય, શરીર ઉપર લાલ ચામઠા આવી જતા હોય ને ખૂબ ખંજવાળ પછી લોહી નીકળતું હોય, કે ગુસ્સો વધારે આવતો હોય, અકળામણ ને ચીડચીડાપણું વધારે છે, મતલબ તમારા શરીરમાં પિત્તનો પ્રકોપ વધુ છે, તો આ વિરેચન થેરાપી તમારા માટે હાઈલી એડવાઇઝેબલ છે, ખાસ આ શરદ ઋતુમાં. તો મિત્રો, ભાદરવી પૂનમથી શરદ પૂનમ સુધી ખીર અને દૂધ પૌવા ખાતા રહેજો. આ અગ્નિરૂપી તીર સામે આપણું ખીર રૂપી નીર અને ખીર રૂપી તીર તમે ચલાવતા રહેજો, અને પૂરો પરિવાર આપનો સ્વસ્થ રહે એવી વાત અમે આયુર્વેદ ટોક શોમાં આપની સમક્ષ લઈને આવતા રહીએ છીએ. લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર જેમ કરો છો એમ કરતા રહેજો. મળીશું નવા એક વિષય સાથે આયુર્વેદ ટોક શોમાં. एसजीवीपी होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.